विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आप सबનું સ્વાગત છે। આગળ આપણે ગ્રામરનો ટોપિક કમ્પ્લીટ કરી નાખ્યો હતો। હવે આપણે યુનિટ 2 ની શરૂઆત કરવાની છે, બરાબર। આપણું જે યુનિટ 2 છે યુનિટ 2 ધ human રોબોટ। ચાલો, તો યુનિટ 2 કયું છે આપણું? ધ હ્યુમન રોબોટ। હ્યુમન એટલે માનવીય કહેવાય અને રોબોટ એટલે યંત્ર માનવ, બરાબર। માનવીય યંત્ર માનવ, બરાબર। આ પાઠની શરૂઆત આપણે કરીશું। પહેલા હું તમને આની સ્ટોરી તમને કહી દઈશ, પણ પહેલા હું તમને જણાવી દઉં કે મેં તમને છેલ્લા વિડીયોમાં પણ જણાવ્યું હતું કે જ્યારે પણ તમે યુનિટના વિડીયો જ્યારે તમે જોતા હો ત્યારે એના દરેકે દરેક સ્પેલિંગ તમારા લખાયેલા હોવા જોઈએ, પ્લસ ગ્લોસરી પણ લખાયેલી હોવી જોઈએ, બરાબર। જ્યારે તમે વિડીયો જુઓ ત્યારે બાજુમાં નોટબુક પર રાખો અને પાઠ્ય પુસ્તક પણ સાથે તમારે રાખવાનું રહેશે, બરાબર। જે પણ સ્પેલિંગ તમને અઘરું લાગતો હોય એ તમારે નોટબુક્સમાં જોઈ લેવું, ઓકે। ચાલો, તો યુનિટ 2 જે છે આપણે ધ હ્યુમન રોબોટ। હવે ટાઇટલ પરથી આપણને એટલી ખબર તો પડી ગઈ કે આપણે પાઠ શેના વિશે છે, બરાબર। આ આખો જે પાઠ છે એ રોબોટો પર આધારિત છે, બરાબર। આપણે જાણીએ છીએ કે રોબોટ જે છે, મને લાગે છે ત્યાં સુધી આપણે 99% આપણે રોબોટો વિશે જાણતા જ નથી, બરાબર। અત્યારની જે ટેકનોલોજી છે ટેકનોલોજીમાં રોબોટો એટલા બધા વધી ગયા છે અને એવા પ્રકારના કે આપણે ક્યારે ઇમેજિન પણ કરી શકતા નથી, બરાબર। એટલી બધી રોબોટોને એવા પ્રકારના અલગ અલગ ડિફરન્સ વેરિએશન, બરાબર, અલગ અલગ પ્રકારના એટલા બધા રોબોટો છે કે આપણે જ્યારે જાણવાની શરૂઆત કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે આવા પણ રોબોટો હોઈ શકે છે, બરાબર। તો આ પાઠમાં પણ એવા જ એક રોબોટની વાત કરેલી છે। આપણે જોઈ શકીએ છીએ કે રોબોટ જે છે એ દરેકે કાર્ય માટે દરેક પ્રકારના કાર્યો કરી શકે છે, બરાબર। એ લોકોની બનાવટ પ્રમાણે એમનો જે માલિક છે જે એને રોબોટને બનાવે છે એના પર ડિપેન્ડ કરે છે કે રોબોટને કયા પ્રકારનો બનાવવાનો છે, બરાબર। વર્ષમાં એકવાર આખા વિશ્વમાં રોબોટોનું એક સંમેલન આખું યોજાય છે, બરાબર, કે કયા દેશના સૌથી વધારે મહત્વપૂર્ણ અને સારામાં સારા રોબોટ છે, રોબોટોનું એક પ્રદર્શન થાય છે અને એ જ્યારે પ્રદર્શન વિશે આપણે જ્યારે જાણીએ ને ત્યારે આપણને ખબર પડે છે કે આ એટલા બધા નવા પ્રકારના રોબોટો જોવા મળે છે અને અલગ જ પ્રકારના, બરાબર। આપણે જ્યારે જોઈએ ને ત્યારે આપણને અચંબામાં પડી જાય કે આવા પણ રોબોટો હોઈ શકે, બરાબર। એક જર્મનીમાં કે ક્યાંક એક દેશ છે, હોંગકોંગ કે ક્યાં, એ દેશમાં પણ એક એવો જ રોબોટ છે, સુફિયા નામનો છે રોબોટ। એ રોબોટ લગભગ એટલો બધો બારીકાઈથી એની બનાવટ કરેલી છે કે તમે આમ જુઓ ને તમને એમ જ લાગે કે આ એક માનવ જ છે, એટલું બધું રીચનું, બરાબર, બારીકાઈથી એનું સર્જન કરેલું છે। અને એ રોબોટ જે છે એ રોબોટ પહેલો એવો રોબોટ છે, આખી દુનિયાનો પ્રથમ એવો રોબોટ છે કે જેમને ત્યાંનું એને નાગરિકત્વ પણ પ્રાપ્ત થયેલું છે। હવે આપણે વિચાર કરી શકીએ કે દુનિયામાં માત્ર ને માત્ર માણસો માટે જ આ નાગરિકત્વ મળી શકે એમ છે। હવે તો આ પહેલો એવો રોબોટ હતો, બરાબર, સુફિયા નામનો, કે જેને નાગરિકત્વ ત્યાંનું પ્રાપ્ત થયું છે। એટલે વિચાર કરો કે કેટલી હદ સુધી આ રોબોટની બનાવટ હશે, બરાબર। એને તમે ગુસ્સો, બરાબર, આપણા જે એક્સપ્રેશન છે, હાવભાવ છે, એ હાવભાવ દરેક પ્રકારના હાવભાવ પણ આ સુફિયા નામનો જે રોબોટ છે એ લાવી શકે છે, બરાબર। દુઃખ, બરાબર, શોખ, કાં તો ખુશી, રડવું, આ બધા જ પ્રકારના એક્સપ્રેશન એ મોઢા ઉપર લાવી શકે છે, બરાબર। અને આપણે એને સ્પર્શ કરીએ ને તો પણ આપણને એમ જ લાગે કે એક પ્રકારનો માનવી જ છે, બરાબર। તો આ હતી બહારના રોબોટો, બરાબર। આપણે પણ ગમે ત્યારે તમે નેટ પર સર્ચ મારીને જોઈ શકો તો ઘણા બધા રોબોટો વિશે તમે જાણી શકો, બરાબર। તો જ્યારે આપણો આ પાઠ કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી તમારા બધાને પણ હું એક ટાસ્ક આપું છું કે આમાં તમારે શું કરવાનું છે, તમને લાગે તેવો રોબોટ વિશે તમારે માહિતી એકત્રિત કરવાની છે, બરાબર। એની એક ઇમેજ લઈ લેવાની અને નીચે એની માહિતી તમારે ગુજરાતીમાં તમારે લખી નાખવાની છે, બરાબર। આટલું ટાસ્ક તમને હું આપું છું આ પાઠ દરમિયાન કે જેથી કરીને આપણને શું થાય છે, એક રોબોટ વિશે જ્યારે આપણે માહિતી ભેગી કરવા લાગીશું ત્યારે આપણને નવા રોબોટો વિશે જાણવાનું મળશે, બરાબર। અને જાણેલું આપણા માટે ફાયદાકારક જ છે। જેટલું આપણે બહારનું જેટલું જાણીશું એટલું આપણા માટે સારું છે। તો તમારે કોઈ પણ તમને લાગે નેટ પરથી કે કોઈ પણ બુકમાંથી તમારે એક રોબોટ વિશે માહિતી એકત્રિત કરવાની, બરાબર। અને જ્યારે આપણે કદાચ ઓફલાઈન મળીશું ત્યારે આપણે એ રોબોટોની માહિતી જે છે એ આપણે
આપણે બધા વચ્ચે શું કરીશું, એકબીજાને મતલબમાં એક ટાસ્ક એક પ્રકારનું એવું રાખીએ કે જેથી કરીને દરેકે દરેક એક વિદ્યાર્થી પોતાના રોબોટ વિશે બોલશે, બીજો વિદ્યાર્થી એના રોબોટ, એટલે અલગ અલગ રોબોટો વિશે વિચાર કરો. તમે 50 વિદ્યાર્થીઓ ક્લાસમાં હોય તો 50 પ્રકારના નવા નવા રોબોટો વિશે આપણને માહિતી મળી શકે છે, બરાબર? એટલા માટે. ઓકે, ચાલો. તો હવે આ પાઠમાં આપણે શું ભણવાનું છે? તો આ પાઠમાં એક પ્રેમ ચોપડા નામનો વ્યક્તિ છે, બરાબર? પ્રેમ ચોપડા નામનો વ્યક્તિ કેવું છે, થોડો આળસુ છે, બરાબર? અને એ જ્યારે દુકાનની અંદર પ્રવેશ કરે છે ને એક રોબોટ ખરીદવો છે. હવે રોબોટ પહેલા તો એવું જણાવે છે કે મારે જે આ રોબોટ છે એ ઘરના કામકાજ માટે ખરીદવો છે, બરાબર? એટલા માટે રોબોટ ખરીદવા માટે પ્રેમ ચોપડા જાય છે દુકાનમાં. અને જે રોબોટોની દુકાન છે, દુકાનમાં જ્યારે પ્રવેશ કરે છે તો પ્રવેશ દ્વારથી લઈને બધા જ વ્યક્તિઓ, કારણ કે આપણે જોઈશું જ્યાં પણ આપણે કોઈ પણ દુકાને જઈશું તો સ્વાગતવાળા વ્યક્તિઓ હશે, પછી અંદર કંઈક બતાવવા માણસો અલગ હશે, બરાબર? કાઉન્ટર ઉપર અલગ હશે. આ જે પ્રેમ ચોપડા નામનો વ્યક્તિ છે, ખરીદવા જાય છે, તેને સ્વાગત કરવા વાળા પણ રોબોટ જ છે, બરાબર? ચીનમાં એવી એક હોટલ છે કે જ્યાં આખી જે હોટલ છે રોબોટોનું, આખી જે હોટલ છે એ હોટલનું જે સંચાલન છે એ સંચાલન આખું બધા રોબોટો મળીને કરે છે. ત્યાં કોઈ પણ વ્યક્તિ નથી. કાઉન્ટરથી લઈને આખી હોટલ, મતલબમાં ઓર્ડર લઈએ ત્યાંથી લઈને શરૂઆત કરીને તમે જમવાનું પીરશો ત્યાં સુધી જમી લે, પછી બરાબર બિલ લઈને આવવું, બધી જ પ્રક્રિયા કોણ કરે છે? તો આ રોબોટ કરે છે. વિચાર કરો કે આખી હોટલનું સંચાલન રોબોટો કઈ રીતના કરતા હશે, બરાબર? ઓકે, ચાલો. તો આ હતી બહારની માહિતી. તો આમાં પણ પ્રેમ ચોપડા જ્યારે દુકાને જાય છે ત્યારે એ માહિતી પહેલા તો એને ઇન્ક્વાયરી લે છે કે કયા કયા પ્રકારના રોબોટ છે. તો સ્વાગતથી લઈને બધા રોબોટો એમનું સ્વાગત કરે છે ત્યાં, બરાબર? નવા નવા રોબોટો એમને બતાવે છે, એ જુએ છે, બરાબર? અને નવા નવા રોબોટો વિશે માહિતી પણ આપે છે. આ બધી માહિતી આપનાર પણ રોબોટ જ છે અને જેની માહિતી આપે છે એ પણ રોબોટ છે, બરાબર? ઓકે, ચાલો. તો આમાં શું થાય છે કે જે પ્રેમ ચોપડા નામનો જે વ્યક્તિ છે એ પ્રેમ ચોપડા નામનો વ્યક્તિ રોબોટો વિશેનું સંશોધન શરૂ કરે છે લેવા માટે, બરાબર? ત્યાં રોબોટો ઘણા બધા બતાવે છે, બરાબર? અને પછી એક એવો રોબોટ વિશે માહિતી બતાવે છે કે જે રોબોટનું નામ છે 007, રામસિંગ 007, આ નામનો એક રોબોટ વિશે માહિતી બતાવે છે, બરાબર? તો આ રોબોટની ખાસિયત શું હતી કે આ રોબોટને આપણે 1 કિલોમીટરની ત્રિજ્યા, બરાબર, રેડિયસ કહેવાય એને, 1 કિલોમીટરની ત્રિજ્યામાં આપણે એને શું કરી શકીએ છીએ? એનું સંચાલન, બરાબર? કાંઈ પણ આપણે એને આદેશ આપવો હોય તો 1 કિલોમીટરની એરિયામાં આપણે એને આદેશ પણ આપી શકીએ કે ચાલો આ વસ્તુ ઉપાડીને લઈ આવો, આ વસ્તુ બજારમાંથી લઈ આવો, બરાબર? આ વસ્તુની ખરીદી કરવાની છે, અહીંયા બિલ ચૂકવવાનું છે, કોઈ પણ પ્રકારની માહિતી તમે 1 કિલોમીટરની ત્રિજ્યામાં તમે એમને આપી શકો. આપણે રિમોટનો ઉપયોગ કરવો પડે. તો આવી બધી માહિતી પ્રેમ ચોપડાને આપે છે. અને બીજું પણ બતાવે છે કે આ જે રોબોટ છે તેનામાં 3 સિદ્ધાંત, બરાબર, એને પ્રિન્સિપલ કહેવાય કે સિદ્ધાંતો આની અંદર 3 સામેલ છે અંદર. હવે કયા 3 સિદ્ધાંતો જે સૌથી મહત્વના છે, બરાબર? પહેલો સિદ્ધાંત કે રોબોટ જે છે એ રોબોટ એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે, બરાબર? કે જેનો માલિક છે, બરાબર, જે ખરીદે છે માલિક છે એની આજ્ઞાનું પાલન કરે. કોઈ પણ બાબત હોય, કોઈ પણ એને આજ્ઞા કરે તે આજ્ઞાનું પાલન કોણ કરે છે? કે આજે રામસિંગ 007 નામનો જે રોબોટ છે એ એમનું આજ્ઞાનું પાલન કરે છે. આ પહેલો સિદ્ધાંત છે. બીજો સિદ્ધાંત કયો છે કે રોબોટ એ લોકોને, એટલે કે બીજા જે બધા લોકો છે, કોઈ પણ બીજા બહારના લોકો કે ગમે એ શકે, લોકોને નુકસાન થવા દેતો નથી. આ બીજો સિદ્ધાંત છે કે લોકોને નુકસાન ન થવા દેવું. ગમે એવું કાર્ય કરો પણ લોકોને પણ નુકસાન થવા દેવું નહીં. ચાલો, આ બીજો સિદ્ધાંત. ત્રીજો સિદ્ધાંત કયો છે કે રોબોટ પોતાને પણ નુકસાન થવા દેશે નહીં. આવા 3 પ્રકારના સિદ્ધાંત છે. પહેલો તો કે રોબોટ પોતાના માલિકના આજ્ઞાનું પાલન કરે, બીજું લોકોને નુકસાન ન પહોંચાડે, અને ત્રીજું પોતાને પણ નુકસાન ન થવા દે. તો આ જ્યારે 3 સિદ્ધાંત પેલો રોબોટ આને માહિતી આપે છે, ઇન્ફોર્મેશન આપે છે, ત્યારે પ્રેમ ચોપડા એક પહેલો સિદ્ધાંત સાંભળીને ખુશ થઈ ગયો, પ્રભાવિત થઈ ગયો. કઈ રીતે? કે રોબોટ એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે. એટલે તરત એના મગજમાં એમ થયું કે હું જે પણ કહીશ એ રોબોટ મારા આજ્ઞાનું પાલન કરશે, બરાબર? એટલે તરત જ શું કરે છે કે તરત જ આ રોબોટ ખરીદવાની ડીલ કમ્પ્લીટ કરે છે, બરાબર? બધા કાગળ વાગળ જે બધા છે કમ્પ્લીશન માટેના એ બધા આપે છે, કમ્પ્લીટ કરે છે અને રોબોટને ખરીદીને શું કરે છે? લઈ જાય છે. બાકીના 2 તો એ સાંભળતો નથી, કારણ કે એના મનમાં પેલું જ છે કે હા, આ જે રોબોટ છે એ મારી આજ્ઞાનું શું કરશે? પાલન કરશે. તો હવે શું થાય છે કે ઘરે લઈ જાય છે, પછી એને દરેકે દરેક પ્રકારના પહેલા તો આદેશ આપે છે, બરાબર? કે ચાલો પહેલા તો ખરીદી કરવા જઈએ, બજારમાંથી કોઈ પણ ખરીદી કરવી હોય એ ખરીદી લાવે છે, બરાબર? નાના મોટા કામ કરે છે. પછી એ મગજમાં વિચારે છે કે
આ જે રોબોટ છે મારી આજ્ઞાનું પાલન તો કરવાનો જ છે. આ જો બજારમાંથી કરિયાણું ખરીદી શકતો હોય, ફિલ્મોની ટિકિટ ખરીદી શકતો હોય, પછી ગાડીમાંથી કરિયાણું બહાર કાઢી શકતો હોય, અંદર નાખી શકતો હોય, તો પછી અમુક કાર્યો કે જે હીરા ઝવેરાત જે કિંમતી ચીજ વસ્તુ છે એ પણ ચોરી શકે. બરાબર, આવા નેગેટિવિટી આ જે પ્રેમ ચોપડાની અંદર છે એ વિચારે છે કે આને આવું કામ કરાવવું. બરાબર, કારણ કે એને કેવું છે, આળસો માણસ છે, એટલે પૈસા કેમ શોર્ટકટમાં કમાવું એ પ્રેમ ચોપડાના મગજમાં છે. એટલે શું કરે છે કે આ જે રામસિંગ 070 રોબોટ જે છે એને ચોરી કરવા માટે પ્રેરિત કરે છે. બરાબર, પહેલા તો શું કરે છે કે અમુક હીરા ઝવેરાતની દુકાન છે, બરાબર, ત્યાં લઈ જાય, ત્યાંથી પછી આદેશ આપે, બરાબર, અંદર આમ ફરે, પછી આદેશ આપે કે પેલો હાર જે છે એને તો ઉઠાવી લે. બરાબર, એટલે રોબોટ શું કરે, એટલી બધી ચતુરાઈ રોબોટમાં કે એકદમ આમ હાથ આમ કરે ને ત્યાં પેલો હાર અંદર દાખલ થઈ જાય. બરાબર, એની અંદર કોઈને માણસને ખબર પણ ન પડે એટલી સેકન્ડમાં, અને ત્યાંથી પછી જતા રહે. હવે આવું ધીમે ધીમે ચોરીનું પ્રમાણ વધવા લાગ્યું. બરાબર, આજે હીરા ઝવેરાત છે, ક્યારેક ફળફળાદી, આવું બધી જ પ્રકારની વસ્તુઓ એને ચોરવાનું શરૂ કર્યું, પણ લોકોને કઈ ખબર ન પડી. બરાબર, પણ એક વાર શું થયું કે એક વાર આ રોબોટની અંદર પેલી અફઘાની દ્રાક્ષ કહેવાય, ગ્રેપ્સ, બરાબર, અફઘાની જે દ્રાક્ષ છે એનું જે ઝુમકું છે મોટું, બરાબર, એને અંદર પ્રવેશ થતા એક ફેરિયાએ એને જોઈ લીધો. એક યુવાન ફેરિયો હતો ફળ વેચનાર, બરાબર, તો એને અંદર જતા જોયું, આને શંકા થઈ કે આ તો અંદર કેમ, આ તો ચોરી કહેવાય. બરાબર, એટલે તરત જ આ જે માહિતી છે આ માહિતી લોકોની અંદર પણ ફરી વળી. બરાબર, અને પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચી ગયો. બરાબર, કે આ તો રોબોટ જે છે એ તો ચોરી કરે છે. બરાબર, એટલે આ મામલો તરત જ પોલીસ સરહદે પહોંચી ગયો, પોલીસ હેડક્વાર્ટર કહેવાય એને. બરાબર, ત્યાં પહોંચી ગયો. પછી બધા લોકોને ખબર પડી ધીમે ધીમે કે અમુક વસ્તુઓ ચોરાયા હોય એવી પોતા માલિકને તો હવે થોડા દિવસ પછી એમ તો શંકા તો થાય જ કે કાંઈક તો ચોરી થઈ છે. બરાબર, એટલે આ ધીમે બધાને ખબર પડવા લાગી કે મારી પણ વસ્તુ ચોરાઈ છે. પેલાને એમ થયું કે આ ઘણા બધાની વસ્તુઓ ચોરાઈ છે. પછી આ લોકોને યાદ આવ્યું કે આ જ્યારે વસ્તુ ચોરાઈ એ પહેલા આ રોબોટની હાજરી કહેવાય. બરાબર, પ્રેઝન્ટ, આની હાજરી એમને યાદ આવી કે હા, આ વસ્તુ ચોરાયા પહેલા આ રોબોટ મારી દુકાનમાં આવ્યો હતો. એટલે તરત બધાને એમ થઈ ગયું કે હા, આ રોબોટ જ બધી વસ્તુઓ ચોરી છે. બરાબર, અને પછી શું થાય છે, એને મતલબમાં પોલીસ સુધી પહોંચી જાય છે. પણ આ જે પ્રેમ ચોપડા નામનો વ્યક્તિ છે એને જરા પણ ખબર નથી પડતી કે આ બધા માણસોને બધી ખબર પડી ગઈ છે. આ પોતાના ધૂનમાં ચોરી કરવાનું ચાલુ રાખે છે. બીજી વાર શું થાય છે કે નેક્સ્ટ ટાઈમ બીજી જગ્યાએ ચોરી કરવા માટે જાય છે, ત્યાં પોલીસ બરાબર તૈયારીમાં ઊભી હતી, અને તરત જ શું થાય છે કે જેવો ચોરી કરવા જાય છે ત્યાં રોબોટને પકડી લે છે. બરાબર, રોબોટ તો પકડાઈ જાય, પણ રામસિંગ દૂરથી ઓર્ડર આપતો હતો, સોરી પ્રેમ ચોપડા, એટલે પ્રેમ ચોપડા ત્યાંથી શું કરે, ત્યાંથી ભાગી જાય. પણ એને જે ગરદન છે, નેક કહેવાય, એ ગરદન ઉપર એનો પ્રિન્ટેડ નંબર અને માલિકનું નામ છપાયેલું હતું, એટલા માટે એના ઘરેથી પ્રેમ ચોપડાને પોતાના ઘરેથી એની ધરપકડ કરવામાં આવે છે. પછી શું થાય છે, પછી આ બધો મામલો કોર્ટમાં જાય છે. બરાબર, કોર્ટમાં જાય છે, ત્યાં એક વકીલ છે, ગોયલ વકીલ નામનો. એ વકીલ પોતે શેના માટે, તો કે ઘણા બધા લોકોની વસ્તુઓ ચોરાઈ છે, તો એક ઇન્સાનિયતની નાતે આ વકીલ શું કરે છે, આ રોબોટ માટે રોબોટને પ્રશ્ન કરે છે. હવે વિચાર કરો કે જે વિટનેસ બોક્સ છે, વિટનેસ બોક્સ કહેવાય, સાક્ષીનું પાંજરું કહેવાય, એમાં પહેલી વાર એવું બને કે રોબોટ સાક્ષીના પાંજરામાં ઉભો હોય, તો લોકોની તો ભીડ એટલી બધી જમા થઈ ગઈ જોવા માટે કે ઓહો, જ્યાં માણસ ઉભો રહેતો હતો ત્યાં જે રોબોટ ઉભો છે એને પ્રશ્નોત્તરી થશે, એ રોબોટ જવાબ આપશે, તો ઘણા બધા એટલી બધી ભીડ ઉમટી ગઈ જોવા માટે પોલીસ. બરાબર, કોર્ટમાં પછી એને પ્રશ્ન પૂછવામાં આવે છે, રોબોટ એને જવાબ આપે છે. પણ જ્યાં એમ એને પૂછે છે કે રોબોટ મતલબમાં એના 3 સિદ્ધાંતો પ્રમાણે રોબોટ પણ ચાલે છે. બરાબર, એને ઘણા બધા પ્રશ્ન પૂછવામાં આવે છે, પણ અમુક વસ્તુ ખાલી આવે છે કે જ્યાં કદાચ પેલા પ્રેમ ચોપડાનું નામ આવતું હોય કે આને ચોરી કરાવી છે, એવી જગ્યા પર એકદમ બ્લેન્ક આવે, એટલે એ કંઈ પણ બોલતો નથી એવી જગ્યાએ. જે બીજી બધી માહિતી છે કે મને આમ કરાવ્યું, કામ કર્યું, સફાઈ કરી, આ બધી જ પ્રક્રિયાઓ એ રોબોટ બોલે છે, પણ જ્યાં પેલી ચોરી વસ્તુ આવે છે ત્યાં રોબોટ કાંઈ પણ બોલતો નથી. કેમ? કારણ કે એનો પહેલો સિદ્ધાંત શું હતો કે રોબોટ એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બરાબર, ઘણા બધા પ્રશ્ન પૂછવામાં આવે પણ એ જરા પણ જવાબ આપતો નથી. પછી પેલો વકીલ છે એ જણાવે છે કે
ઘણા બધા લોકોને નુકસાન થયું છે, એ બધી ચોરી થઈ છે, ઘણા બધા લોકો વેઠ્યું છે, બરાબર, તું સાચું બોલી દે. પછી રોબોટ પણ કહે છે કે લોકોને પણ હું નુકસાન થવા દેતો નથી. આ બીજા પ્રકારનો સિદ્ધાંત હતો, બરાબર. તો હવે કન્ફ્યુઝન થઈ જાય છે કે એક તરફ લોકોને પણ નુકસાન થાય છે, બીજી તરફ એના માલિકની આજ્ઞાનું પાલન પણ કરવાનું છે, બરાબર. તો આવી સિચ્યુએશનમાં રોબોટ પોતે શું કરે છે, પોતે પોતાને નષ્ટ થવાનું પસંદ કરી લે છે, બરાબર. કે જો હું સાચું બોલી દઈશ કે મારા જે માલિક છે એનો આજ્ઞાનો અનાદર થશે, અને જો હું સાચું નહીં બોલું તો જો લોકોએ નુકસાન વેઠ્યું છે એવા લોકો દુઃખી થશે. એટલા માટે શું કરે છે કે ચાલો હું પોતે ત્રીજો જે સિદ્ધાંત હતો એ ત્રીજા સિદ્ધાંત પ્રમાણે પોતે શું કરે છે, પોતાને નષ્ટ થવાનું, બરાબર. 3 સિદ્ધાંત હતા. એક પહેલો સિદ્ધાંત કયો છે, માલિકની આજ્ઞાનું પાલન કરવું. બીજો કયો છે, લોકોને નુકસાન ન થવા દેવું. અને ત્રીજો જે સિદ્ધાંત છે એ પોતાને પણ નુકસાન ન થવા દેવું. તો એ પોતે શું કરે છે કે પોતે પોતાને નષ્ટ કરવાનું, બરાબર. પોતે મતલબ પોતાને નષ્ટ કરે એટલે એક પ્રકારની આત્મહત્યા કહેવાય, બરાબર. તો રોબોટ પોતે શું કરે છે, પોતે આત્મહત્યા કરી લે છે. અને આખરે આ જે પ્રેમ ચોપડા નામનો વ્યક્તિ છે એ પ્રેમ ચોપડાને શું કરે છે, એમને ગિલ્ટી એટલે દોષી જાહેર કરવામાં આવે છે આ ચોરીની બાબતમાં. ઓકે, ચાલો તો હવે આપણે આગળ પાઠની શરૂઆત કરીશું, બરાબર. મેં તમને જેમ કીધું છે એમ કે જ્યારે પણ તમે આ વિડીયો જોવાનું સ્ટાર્ટ કરો ત્યારે સ્પેલિંગ જે છે સ્પેલિંગ પહેલાં કમ્પ્લીટ કરો, બરાબર. તમારી સાથે રાખો, બરાબર. કોઈ પણ મુશ્કેલી હોય તો સ્પેલિંગ નવનીતમાં તમને આપેલા છે, એમાં પણ તમે જોઈ શકો, બરાબર. અને બીજા કોઈ પણ એવું લાગે પ્રશ્ન હોય તો એ તમારે અલગ બુકમાં એક નોટ કરી રાખવાના કે આ પ્રશ્ન છે, બરાબર. ચાલો તો શરૂઆત કરીશું. આપણો જે બીજો પાઠ છે ધ હ્યુમન રોબોટ, માનવીય યંત્ર માનવ, બરાબર. આજે મેં તમને અત્યારે સ્ટોરી કીધી એવી સ્ટોરી આ પાઠમાં આવશે, બરાબર. આ સ્ટોરી પહેલા હું તમને એટલા માટે કહું છું કે આપણે શું શીખવાના છીએ, બરાબર. એની આપણને થોડું મગજમાં આપણે પ્રસ્તાવના જે બંધાઈ જાય છે કે ચાલો આવું આવશે. અને સ્ટોરીથી આપણને ક્યારેક શું થાય છે કે આપણે જ્યારે શોર્ટ નોટ જ્યારે લખવાના હોઈએ તો આ શોર્ટ નોટમાં આવી સ્ટોરીઓ બહુ ઉપયોગી છે. કેમ? કારણ કે ક્યારેક આપણને એમ થાય કે પેલા શબ્દો કયા છે આપણને ભૂલાઈ જાય, પણ આ સ્ટોરી એવી વસ્તુ છે કે ક્યારેક તમે ટૂંક નોટ લખતા હોય શોર્ટ નોટ, ત્યારે આ સ્ટોરીના આધારે પણ તમે પોતાની જાતે તમે વાક્ય શું કરો છો, ક્રિએટ કરી શકો છો. એટલા માટે ઓકે, ચાલો તો પેજ નંબર 16, ધ હ્યુમન રોબોટ, માનવીય યંત્ર માનવ. હવે જ્યારે પણ આ તમે અત્યારે કીધું એમ કે નવનીત પણ સાથે રાખો, પાઠ્યપુસ્તક પણ રાખો, અને જોવાની શરૂઆત કરો ત્યારે પાઠ્યપુસ્તકમાં પણ તમારું ધ્યાન હોવું જોઈએ. ચાલો, મે હેલ્પ યુ સર, ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. જો પહેલા જ એક શબ્દ તમને આપેલો છે ગ્રીન. સ્મિથ સાથે બોલવું કાં તો પૂછવું. સ્મિથ સાથે મે હેલ્પ યુ સર, ગ્રીન ધ શોર્ટ. શોર્ટ એટલે કેવો કહેવાય, એકદમ નીચો. નેરો, નેરો એટલે સાંકડો, બરાબર. અહીં આંખોની બાબત છે એટલે ઝીણું પણ થઈ શકે. નેરો આઈડ, ઝીણી આંખો કાં તો સાંકડી કાં તો નાની આંખો વાળો, નીચો અને એકદમ ઝીણી આંખો વાળા. સેલ્સમેન એટલે વેચાણકાર કહેવાય. ક્યાંથી બોલ્યો? ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની ઇનસાઇડ, અંદરથી એક ઠીંગણો અથવા તો નીચો અને ઝીણી આંખવાળા એક વેચાણકારે સેલ્સમેને ગ્રીન સ્મિથ સાથે પૂછ્યું. શું પૂછ્યું? મે હેલ્પ યુ સર, સાહેબ હું તમારી મદદ કરી શકું? વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડ પ્રતિસાદ આપવો. જવાબ આપવો પણ થાય. ચાલો, પ્રતિસાદ આપવો અથવા તો જવાબ આપ્યો. વેલ, સારું કાં તો હા. પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપડાએ રિસ્પોન્ડ એટલે જવાબ આપ્યો કાં તો પ્રતિસાદ આપ્યો, ઉત્તર આપ્યો. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. મારે એક વિશ એટલે ઈચ્છા.
વિશ એટલે ઈચ્છા. પરચેસ ખરીદવો. બરાબર. ચાલો પરચેસ પછી રોબોટ છે. ઓકે ચાલો. તો મારે એક રોબોટ છે એ ખરીદવાની ઈચ્છા છે. પરચેસ એટલે ખરીદવું અને વિશ એટલે ઈચ્છા. તો પ્રેમ ચોપડાએ શું કીધું કે હા મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. બરાબર. આગળ ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. પહેલા સેલ્સમેન એટલે જે વેચાણકાર છે એમણે કમ્પ્લીટેડ એનું વાક્ય કમ્પ્લીટ એટલે પૂર્ણ કર્યું. શું કહ્યું? ફોર હેલ્પ સર મદદ માટેના સાહેબ. કારણ કે આ રોબોટો છે અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ છે, જુદા જુદા પ્રકારના છે. તમે ઘરકામ માટેના રોબોટો લઈ શકો, બીજા અધર કાર્ય માટેના, એટલે દરેકે દરેક અલગ અલગ છે. એટલા માટે શું કીધું? ફોર હેલ્પ મદદ માટેના. આપણે કોઈ પણ એને આપણે મદદ કરાવી શકીએ. સફાઈ કરવી છે, કાં તો કંઈ રસોઈ બનાવવાની છે, કે પછી કોઈ પણ કામ કરાવવાનું છે. બરાબર. ઘણા બધા એવા કાર્યો છે તો મદદ માટેના કે આપણને મદદ કરી શકે. તો પેલો સેલ્સમેને વાક્ય પૂર્ણ કર્યું કે મદદ માટેના સાહેબ. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટી વિશેષતા. સ્પેશિયાલિટી વિશેષતા, ખાસિયત. બરાબર. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી તે અમારી ખાસિયત છે, વિશેષતા છે. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. જો વી આર મેન્યુફેક્ચર એટલે ચાલો મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. બરાબર. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. બરાબર. અને ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. જો કે વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ, અમે કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ. કયા પ્રકારના? તો આગળ જોજો. ફોર ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ. કન્સ્ટ્રક્શન કંપની. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. કંપનીના બાંધકામ માટેના. ચાલો આગળ. પ્લમ્બિંગ પાણીના નળોની રચના કહેવાય. બરાબર. પ્લમ્બિંગ એટલે પાણીના નળોની રચના. ચાલો. પ્લમ્બિંગ એટલે ક્લિનિંગ એટલે સાફ સફાઈ. અને કેરટેકર્સ એટલે સંભાળ કહેવાય. કેર કહીએ ને આપણે, કેર. ઓકે ચાલો. તો કેવા કેવા રોબોટોનું ઉત્પાદન કરે છે? જો કે વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. કે અમે આ ઉદ્યોગો જે છે, બરાબર, ઉદ્યોગ માટેના, ઉદ્યોગ માટે, કંપનીના, કન્સ્ટ્રક્શન એટલે કંપનીના બાંધકામ માટેના. બરાબર. ત્યારબાદ છે પ્લમ્બિંગ એટલે પાણીના નળોની રચના માટેના, સાફ સફાઈ માટે અને સંભાળ રાખવા માટે અમે ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, વધારે એકદમ તંદુરસ્ત એવા રોબોટોનું અમે મેન્યુફેક્ચર ઉત્પાદન કરીએ છીએ. બરાબર. ચાલો આગળ. તો અમે ઉદ્યોગો, કંપનીના બાંધકામ, પાણીના નળોની રચના માટે, સાફ સફાઈ અને સંભાળ માટેના કાર્યક્ષમ રોબોટોનું અમે ઉત્પાદન કરીએ છીએ. They are designed for only specialized work. સ્પેશિયાલિટી અને સ્પેશિયલાઇઝ એટલે વિશિષ્ટ કહેવાય. સ્પેશિયાલિટી એટલે વિશેષતા, સ્પેશિયલાઇઝ એટલે વિશિષ્ટ કહેવાય. બરાબર. સ્પેશિયલાઇઝડ. ચાલો વિશિષ્ટ કહેવાય. વર્ક એટલે કાર્ય. તો અમારે ડિઝાઇન એટલે રચના, બીજો શબ્દ પણ છે. બરાબર. રચના કરવી, સર્જન કરવું. ડિઝાઇન એટલે સર્જન કરવું, રચના કરવી. ધે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. તેમની રચના કરવામાં આવેલી છે. એના માટે આ વિશિષ્ટ કાર્યો કરવા માટે જ આ રોબોટોની રચના કરવામાં આવેલી છે. કયા કયા વિશિષ્ટ કાર્યો? અત્યારે મેં તમને કીધું કે કંપનીનું બાંધકામ હોય,
બરાબર, સાર સંભાળ રાખવા માટે હોય, સાફ સફાઈ માટે હોય, કે પછી પાણીના નળોની રચના છે, આવા વિશિષ્ટ કાર્યો કરવા માટે આ જે રોબોટો છે, આ રોબોટોને શું કરવામાં આવેલા છે, એમને ડિઝાઇન્ડ, રચના કરવામાં આવેલી છે, એમને તૈયાર કરવામાં આવેલા છે. રચના કરવી કે તૈયાર કરવું? ઓકે, ચાલો. Our best ones are for you, consumers like you, for the home. He spoke like a recorded program. રેકોર્ડિડ પ્રોગ્રામ, રેકોર્ડ કરેલા પ્રોગ્રામની જેમ. કેમ આપણે કોઈ રેકોર્ડ કરીએ, દાખલા કે અત્યારે હું આ રેકોર્ડ કરું છું, તો રેકોર્ડ કરેલા પ્રોગ્રામની જેમ તે સ્પોક એટલે બોલ્યો. સ્પોક શું છે? તો કે સ્પીક એટલે બોલવું, એનું ભૂતકાળ રૂપ થાય સ્પોક અને ભૂતપૂર્વ થાય સ્પોકન. સ્પીક એટલે બોલવું થાય, બરાબર. V1, V2 અને V3 તે એક રેકોર્ડ કરેલા પ્રોગ્રામની જેમ બોલ્યો. શું બોલ્યો? કે અવર બેસ્ટ વન્સ આર ફોર યુ કન્ઝ્યુમર્સ લાઈક યુ. કન્ઝ્યુમર્સ એટલે ગ્રાહકો, તમારા જેવા ગ્રાહકો માટે, અને પાછળના ફોર ધ હોમ, ઘર માટે. આ જે ઘર માટેના જે રોબોટો છે, ઘર માટે એટલે ઘરના કોઈ પણ કાર્યો કરવા માટે, આ ઘર માટેના જે રોબોટો છે એ તમારા જેવા ગ્રાહકો માટે અમારી પાસે બેસ્ટ વન, શ્રેષ્ઠ રોબોટો છે, બરાબર. શેના માટેના? એક તો ઘર માટેના, અને કોના માટે? ફોર યુ, તમારા જેવા કન્ઝ્યુમર્સ. કન્ઝ્યુમર એટલે ગ્રાહકો, તમારા જેવા ગ્રાહકો માટે આ ઘર માટેના રોબોટો અમારી પાસે કેવા છે? એકદમ બેસ્ટ વન, શ્રેષ્ઠ છે. તે એક રેકોર્ડ કરેલા પ્રોગ્રામની જેમ બોલ્યો. ચાલો, આટલી વસ્તુ આપણે ફરીથી જોઈ લઈએ. યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ, માનવીય યંત્ર માનવ. મે હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદરથી એ થીંગણો અને ઝીણી આંખવાળા સેલ્સમેને સ્મિત સાથે પૂછ્યું, સાહેબ, હું તમારી મદદ કરી શકું? વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. સારું, પ્રેમ ચોપડાએ જવાબ આપ્યો, ઉત્તર આપ્યો, પ્રતિસાદ આપ્યો. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર? મદદ માટેના સાહેબ. કમ્પ્લીટ ઇઝ ધ સેલ્સમેન. પેલા સેલ્સમેને વાક્યને પૂર્ણ કર્યું. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તે અમારી વિશેષતા છે. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર્સ. કે અમે આ ઉદ્યોગો માટે, કંપનીના બાંધકામ માટે, પાણીના નળોની રચના માટે, સાફ સફાઈ માટે અને સંભાળ માટે અમે કાર્યક્ષમ રોબોટ્સનું અમે મેન્યુફેક્ચર, ઉત્પાદન કરીએ છીએ. ધે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. અને તેઓની આ વિશિષ્ટ કાર્યો કરવા માટે જ તેમની રચના કરવામાં આવેલી છે. Our best ones are for consumers like you, for the home. He spoke like a recorded program. તે એક રેકોર્ડ કરેલા પ્રોગ્રામની જેમ બોલ્યો. શું બોલ્યો? કે ઘર માટેના, તમારા જેવા ગ્રાહકો માટે અમારી પાસે શ્રેષ્ઠ રોબોટો છે, બરાબર. ચાલો, તો આ બે પેરેગ્રાફ આપણે અત્યાર સુધી રાખીશું, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંથી આગળ પાઠ ચાલશે, બરાબર. એટલે બધા સ્પેલિંગ તમારે કમ્પ્લીટ લખી રાખવાના છે, તૈયાર પણ કરવાના છે, બરાબર. અને કમ્પ્લીટ તમને સ્પેલિંગ અને અર્થ આવડતો હશે તો જ તમને પાઠમાં ખબર પડશે, બરાબર. તો આગળ જ્યારે આપણે નેક્સ્ટ વિડીયો જ્યારે આવતીકાલે મળીશું ત્યારે આપણે પેજ નંબર 16 ઉપર જેટલું પણ છે એ બધાના સ્પેલિંગ તમારે કમ્પ્લીટ રાખવાના છે, પેજ નંબર 16 ઉપર, બરાબર. એટલે આ વિડીયો જુઓ ત્યારે તમારે બરાબર જોઈ લેવાનું કે પેજ નંબર જે 16 છે એમાં જેટલા પણ સ્પેલિંગ આવતા હોય એટલા બધા તમારે લખીને કમ્પ્લીટ રાખવાના. એમાંથી આપણે આગળ પાઠ ચાલશે, બરાબર. ઓકે, ચાલો.